हेलो गुड मॉर्निंग जय माता जी मित्रों मारे हवा में वेला उठी जैसन मारे जान सफा कर जो सको सो पहुँचवा कर चलो तैयार थी बताओ। तो गाइस मु चा पीवा बेची सुन मार बेने मनसन 200 रुपया आपरवाल्या तो गाइस मु થઈ ગઈ છું તૈયાર તમે જોઈ શકો છો કેવી લાગો છો કમેન્ટ કરી દેજો અને અત્યારે વાગે છે 6 વાગી ગયા છે લગભગ અને મારે જવાનું છે ગાડીમાં તો ચાલો હું બતાવું મારા કાકા આવે એટલે તો ગાઈસ સવારમાં તમે જોઈ શકો છો અંધારું છે હજુ તો ગાઈસ સવારમાં કોમો ઉભી ગયો આઈકન ગાડી આવે એટલે પછી બે જઈએ તો ચાલો હું બતાવું। તો મિત્રો અહીંયા ગાડી આવી ગઈ છે ને મેં ને મારી બેન ને બધા બેસી ગયા છે તમે જોઈ શકો છો। તો ગાઈસ હવે અહીંયા કેનાલનું મસ્ત વ્યૂ આવતું હતું તે મેં બતાવેલું। તો ગાઈસ ઠેઠ પાવાગઢ જવાનો રસ્તો હતો ત્યાં સુધી કેનાલ આવતી હતી તો આપણે બી ઉતારી લીધી થોડુંક શૂટ કરી લીધી તમે જોઈ શકો છો ને અહીંયા મારી બેન અને મારો કાકાનો છોકરો અને બીજા મારી બેનના મામીના છોકરા ને બધા હતા તમે જોઈ શકો છો। અહીંયા મારા કાકા ને બધા બેસે હતા અને અહીંયા વિડીયો ઉતાર આટલા જણા અમે ગણી દો 2 3 કેટલી બધી છે અમે ચાલીને જઈએ છીએ તો હું બતાવું ગાઈસ ઉપર તો ગાઈસ તમે અહીંયા ભીડ જોઈ શકો છો કેટલી બધી બહુ જ ભીડ હતી પછી અમે પાવાગઢ ચાલુ કરી દીધી ચડવાનું અને અહીંયા મેં અને મારી બેનને મારા કાકાને બધા ચડતા હતા તમે જોઈ શકો છો। તો ગાઈસ ચડવાની બી જગ્યા નથી મળતી પણ આ તે મેં થોડું થોડું શૂટ કર્યું છે થોડી થોડી ક્લિપ એટલે તમને એવું લાગતું હશે કે હાલ થઈ ગયા છે અહીંયા અમારી બહેનો તો ગાઈસ અમે બે पावागढ़ डूंगर चढ़ता चढ़ता हाथ भी हाथ થઈ ગયા છે तरह से लागे से हेराતું भी नहीं પણ માતાજીનું નામ લઈને આપણે હેરીએ તમે ભીડ જોઈ શકો છો આઈકન બતાવો પ્રાઇસ તો પ્રાઇસ ફાઇનલી અમે ઉપર ચડવાઈ જશે બરોબર છે। તો ગાઈસ અહીંયા અમે ઉપર ચડી ગયા હતા પછી અહીંયા નીચે અમે જોતા હતા બધાને અને અહીંયા તમે ભીડ જોઈ શકો છો તો અહીંયા થોડાક અમે ફોટોશૂટ કરી તમે જોઈ શકો છો આઈકન મારી બેનના બે બહુ કીર્તિ સૌ આઈકન જોઈ શકો છો। તો ગાઈસ અહીંયા તો ઊભું રહેવાના પણ હાલત ખરાબ બહુ થઈ ગયેલી કેમ કે અહીંયા ભીડ જ એટલી બધી હતી તે બહુ જ અને અહીંયા વિડીયો ઉતારવા નહોતા દેતા માંડ વિડીયો ઉતારેલો તમે જોઈ શકો છો સામે મંદિર છે અહીંયા અમે નીકળી ગયા છે કારણ કે બહુ ભીડ હતી એટલા માટે તો ગાઈસ સામેવાળું મંદિર ભદ્રકાળી માતાજીનું છે ત્યાં બી જવાનું હતું પણ ગાઈસ અમારે ઉતરતા જ બહુ વાગી ગયેલા ટાઈમ બહુ થઈ ગયેલો એટલે અમે ના ચડ્યા પછી અમે નીચે આવી ગયા અને તમે જોઈ શકો છો મારી હાલત ખરાબ થઈ ગયેલી પછી કાકાને બધા જમવા બેસી ગયા કેમ કે આપણે મારે નહોતું ખાવાનું એટલા માટે પછી હું અહીંયા ગાડીમાં સૂઈ ગયેલી કેમ કે
થાક બહુ લાગેલો એટલે સૂઈ નથી ગાઈસ, બસ ગાડીમાં આરામ કરતેલી થોડીક વાર અને પછી ગાઈસ અમે આ ગળતેશ્વર વાળા રસ્તા આવેલા, તમે જોઈ શકો છો. ગળતેશ્વરમાં બી બહુ ભીડ હતી અને અમે અહીંયા નહોતા ગયેલા કેમ કે પછી અમારે ટાઈમ બહુ થઈ ગયા હતો એટલા માટે. પછી ગાઈસ રસ્તામાં તો લસુંદરા આવતા તો બહુ જ વરસાદ પડતેલો, બહુ ધોધમાર વરસાદ પડ્યો, તમે જોઈ શકો છો. તમને નહીં દેખાતું હોય એટલું બધું. શું ગયા આ બ્લોગના હું એક એન્ડ કરું છું કેમ કે 7 વાગી ગયા છે ને મારે ફ્રેશ ને એમ થવાનું બાકી છે, ખાવાનું ને આખા દિવસનું નથી ખાધું એટલે આ બ્લોગને હું એક એન્ડ કરું છું. તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.